હરે કૃષ્ણા. તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 18, જેનું નામ છે ઉપસંહાર ત્યાગની પૂર્ણતા. એમાં આપણે જોવાના છીએ છેલ્લો શ્લોક, શ્લોક ક્રમાંક 78. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. યત્ર જ્યાં, યોગેશ્વર યોગના સ્વામી, કૃષ્ણ ભગવાન કૃષ્ણ, યત્ર જ્યાં, પાર્થ પૃથાપુત્ર, ધનુર્ધર બાણાવાળી, તત્ર ત્યાં, શ્રી ઐશ્વર્ય, વિજય વિજય, ભૂતિ અસાધારણ શક્તિ, ધ્રુવ નિશ્ચિત, નીતિ નીતિ, મતિ મમ મારો મત. તો હવે આપણે જોઈશું અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, ત્યાં ઐશ્વર્ય, વિજય, અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. હવે આપણે ભાવાર્થ જોઈશું. ભગવદ્ ગીતાનો પ્રારંભ ધૃતરાષ્ટ્રની પૃચ્છાથી થયો. ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયથી પોતાના પુત્રો જીતશે તેવી તેને આશા હતી. પોતાના પક્ષના વિજય માટે તે આશાભર્યો હતો. પરંતુ યુદ્ધક્ષેત્રના દ્રશ્યનું વર્ણન પૂરું કર્યા પછી સંજયે રાજાને કહ્યું, તમે તમારા વિજય વિશે વિચારી રહ્યા છો, પરંતુ મારો અભિપ્રાય તો એવો છે કે જ્યાં કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત હોય ત્યાં સર્વથા શુભ સૌભાગ્ય રહે છે. તેણે સીધે સીધું સમર્થન કર્યું કે ધૃતરાષ્ટ્રે પોતાના પક્ષના વિજયની બિલકુલ આશા ન રાખવી જોઈએ. અર્જુનના પક્ષે વિજય સુનિશ્ચિત હતો, કારણ કે કૃષ્ણ તેના તરફ હતા. કૃષ્ણે અર્જુનના સારથી બનવાનો સ્વીકાર કર્યો તે એક અન્ય ઐશ્વર્યનું પ્રદર્શન હતું. કૃષ્ણ સર્વ ઐશ્વર્યોથી ભરપૂર છે અને વૈરાગ્ય તેમાંનું એક ઐશ્વર્ય છે. આવા વૈરાગ્યના પણ અનેક ઉદાહરણો છે, કારણ કે કૃષ્ણ વૈરાગ્યના પણ સ્વામી છે. યુદ્ધ ખરેખર તો દુર્યોધન તથા યુધિષ્ઠિરની વચ્ચે હતું. અર્જુન તેના મોટા ભાઈ યુધિષ્ઠિરની માટે લડી રહ્યા હતા. કૃષ્ણ તથા અર્જુન યુધિષ્ઠિરના પક્ષમાં હોવાથી યુધિષ્ઠિરનો વિજય સુનિશ્ચિત હતો. યુદ્ધ દ્વારા નિર્ણય થવાનો હતો કે પૃથ્વી ઉપર કોણ રાજ્ય કરશે. અને સંજયે ભવિષ્યનું કથન કર્યું કે સત્તા યુધિષ્ઠિરના હાથમાં ચાલી જશે. અહીં એવું પણ ભવિષ્ય કહેવાયું છે કે આ યુદ્ધમાં વિજય મેળવ્યા પછી યુધિષ્ઠિર ઉત્તરોત્તર વધારેમાં વધારે સમૃદ્ધિશાળી થશે, કારણ કે તેઓ પુણ્યાત્મા તથા ધર્મનિષ્ઠ હતા. એટલું જ નહીં, પરંતુ નીતિ મર્યાદાના આગ્રહી પણ હતા. તેમણે જીવનમાં કદાપી અસત્ય ભાષણ કર્યું ન હતું. એવા અનેક અલ્પજ્ઞ લોકો છે જેઓ ભગવદ્ ગીતાને કુરુક્ષેત્રની અંદર બે મિત્રો વચ્ચેનો સંવાદ ગણે છે, સામાન્ય સંવાદ ગણે છે. પરંતુ આવો ગ્રંથ કદાપી શાસ્ત્ર થઈ શકે નહીં. કેટલાક મનુષ્યો એવો વિરોધ કરી શકે છે કે કૃષ્ણે અર્જુનને યુદ્ધ કરવા માટે ઉશ્કેર્યો હતો, જે અનૈતિક છે. પરંતુ પરિસ્થિતિની વાસ્તવિકતા અહીં સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી છે. ભગવદ્ ગીતા નૈતિકતા વિશે સર્વોપરી આદેશ છે. આ નીતિ વિષયક આદેશ 9મા અધ્યાયના 34મા શ્લોકમાં આપેલો છે. મન મના ભવમદ ભક્તો, મનુષ્ય કૃષ્ણના ભક્ત બનવું જોઈએ. અને સર્વધર્મનો સાર એ જ છે કે કૃષ્ણનું શરણ ગ્રહણ કરવું. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. ધર્મ તથા સદાચાર સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ભગવદ્ ગીતાનું જરૂરી અંગ છે. અન્ય બધી જ પદ્ધતિઓ શુદ્ધ કરનારી તથા આ પદ્ધતિ પ્રતિ લઈ જનારી હોઈ શકે, પરંતુ ભગવદ્ ગીતાનો અંતિમ આદેશ સમગ્ર નૈતિકતા તથા ધર્મનો સર્વશ્રેષ્ઠ સાર છે. કૃષ્ણનું શરણ ગ્રહણ કરો અથવા કૃષ્ણને આત્મસમર્પણ કરો. 18મા અધ્યાયનો આ નિર્ણય છે.
ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રી રાધાકૃષ્ણપાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આપણે શ્લોકને સમજીશું. તો શ્રીમદ ભગવદ્ ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. આપણે જાણીએ છીએ કે ધૃતરાષ્ટ્ર સંજયને પ્રશ્ન પૂછે છે ગીતાની શરૂઆતની અંદર, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે કુરુક્ષેત્રની રણભૂમિની અંદર યુદ્ધ કરવાની ઈચ્છાથી ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રએ શું કર્યું. તો ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાથી ભગવદ્ ગીતાની શરૂઆત થઈ અને આ ભગવદ્ ગીતાનો આ છેલ્લો શ્લોક છે. તો એમાં પોતાનો મત અને નિર્ણાયક જે મત છે તે સંજય ધૃતરાષ્ટ્રને જણાવતા એવું કહે છે કે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર. કે જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધર પાર્થ છે ત્યાં આગળ સમગ્ર ત્યાં ઐશ્વર્ય, વિજય, અલૌકિક શક્તિ અને ધ્રુવ નીતિ નિશ્ચિત રૂપથી રહે છે. આ મારો મત છે. તો આવી રીતે સંજય પોતાનો મત જણાવે છે. તો અહીં પ્રભુપાદ પણ બહુ સરસ તાત્પર્ય લખેલું છે. પ્રભુપાદ એવું લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષની અંદર છે, એટલા માટે નિશ્ચિતપણે એક વાત તો છે કે પાંડવોનો વિજય નક્કી છે. બીજી વાત કે ભગવાન શ્રી કૃષ્ણ ઐશ્વર્યોના સ્વામી છે. તો 6 પ્રકારના ઐશ્વર્ય છે: સંપૂર્ણ યશ, સંપૂર્ણ બળ, સંપૂર્ણ ધન, સંપૂર્ણ જ્ઞાન, સંપૂર્ણ વૈરાગ્ય અને સંપૂર્ણ સુંદરતા. આ 6 પ્રકારના ઐશ્વર્યો એક સાથે એક જ સમયે ભગવાન શ્રી કૃષ્ણની અંદર મોજૂદ છે. તો તમામ પ્રકારના ઐશ્વર્યના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ છે. હવે એમાંથી એક ઐશ્વર્યશીલ પ્રભુપાદ પોતાના તાત્પર્યની અંદર વર્ણન કરે છે કે એમાંથી એક ભગવાન કૃષ્ણનું ઐશ્વર્ય છે પૂર્ણ વૈરાગ્ય. તો જે અનંત બ્રહ્માંડના સ્વામી છે અને જેમની સેવાની અંદર અનંત લક્ષ્મીઓ રહેલી છે, ભગવાનના ધામની અંદર અનંત લક્ષ્મી ભગવાનની સેવા કરે છે. તો એવા ભગવાન પોતાના ભક્તને પ્રેમને વશ થઈને અર્જુનનો રથ ચલાવી રહ્યા છે. ભગવાન અર્જુનના સારથી બન્યા છે અને પોતાના ભક્તનો રથ ભગવાન હાંકી રહ્યા છે. તો કેટલો મોટો ત્યાગ છે. તો આ જે વૈરાગ્ય છે એનું ભગવાન અહીં દર્શન આપણને કરાવે છે. તો ભગવાનના જે 6 પ્રકારના ઐશ્વર્ય છે એમાંથી જે વૈરાગ્ય છે એનું ઐશ્વર્ય ભગવાન અહીં પ્રદર્શિત કરી રહ્યા છે. તો જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ છે, ભગવાન કૃષ્ણને સમગ્ર યોગના ઈશ્વર ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ છે તે યોગેશ્વર છે. ભગવાન કૃષ્ણએ 16,108 રાણીઓ સાથે વિવાહ કર્યા હતા, આપણે સૌ જાણીએ છીએ. અને જ્યારે એમણે વિવાહ કર્યા તો એમણે પોતાની યોગ શક્તિથી 16,108 મંડપ ઊભા કરી દીધા અને દરેક મંડપની અંદર
યશોદા, નંદ મહારાજ, દેવકી અને વસુદેવ તો હતા જ. તેમણે પોતાની યોગ શક્તિથી દરેક મંડપની અંદર પોતાના માતા પિતાને પણ ઉપસ્થિત કરી દીધા અને પોતે પણ 16,108 રૂપ લઈ અને 16,108 કન્યાઓ સાથે વિવાહ કર્યા. અને જ્યારે નારદ મુનિ દ્વારકા જાય છે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે, તો એમણે જોયું તો 16,108 મહેલ હતા અને દરેક મહેલની અંદર ભગવાન શ્રી કૃષ્ણ મોજૂદ હતા. કોઈ કક્ષની અંદર પોતાના પરિવાર સાથે, બાળકો સાથે રમી રહ્યા છે, કોઈ કક્ષની અંદર પોતાની પટરાણી સાથે વાતચીત કરી રહ્યા છે, કોઈ કક્ષની અંદર કંઈક અલગ કાર્ય કરી રહ્યા છે, કોઈ કક્ષની અંદર હિંડોળા ઉપર બેઠા છે. તો આવી રીતે બધા કક્ષની અંદર કૃષ્ણ અલગ અલગ એક્ટિવિટી કરી રહ્યા હતા. અને જ્યારે નારદ મુનિ કોઈ કક્ષની અંદર જાય તો ભગવાન શ્રી કૃષ્ણ એમનું સ્વાગત કરે છે. તો એમને આશ્ચર્ય થાય છે કે આની પહેલાં જે કૃષ્ણને મળીને આવ્યો છે આ એ જ કૃષ્ણ છે કે બીજા? તો આવી અલૌકિક જે યોગ શક્તિ છે તે ભગવાન શ્રી કૃષ્ણ ધરાવે છે. તો આવા યોગેશ્વર કૃષ્ણ જે પક્ષની અંદર છે અને ધનુર્ધર અર્જુન છે તે વીર યોદ્ધા છે, ધનુર્ધર છે. તો આ બંને જે પક્ષની અંદર છે ત્યાં આગળ નિશ્ચિતપણે વિજય રહેલો છે. તો આપણે સૌ જાણીએ છીએ કે એક પક્ષમાં કૌરવો છે, એક પક્ષમાં પાંડવો છે અને જે યુધિષ્ઠિર મહારાજ છે એના પક્ષમાંથી અર્જુન લડી રહ્યો છે, કારણ કે અર્જુન એમનો ભાઈ છે. તો યદિ વિજય થાય તો સમગ્ર રાજ્ય છે તે યુધિષ્ઠિર મહારાજને પ્રાપ્ત થવાનું હતું ને યુધિષ્ઠિર મહારાજ રાજા બનવાના હતા. એમાં અર્જુનને કોઈ રાજા બનવાનો ફાયદો નહોતો, પરંતુ એમના ભાઈ હોવાને કારણે એમના પક્ષમાં અર્જુન લડી રહ્યા હતા. તો જે પ્રમાણે સંજયનો મત છે એ પ્રમાણે યુધિષ્ઠિર મહારાજ છે તેના પક્ષની અંદર ધનુર્ધર અર્જુન પણ છે અને યોગેશ્વર કૃષ્ણ પણ છે. તો એટલા માટે વિજય છે તે યુધિષ્ઠિર મહારાજની જ થવાની છે, તે પહેલેથી નિશ્ચિત છે. તો આપણે ઐશ્વર્યની પણ વાત કરી, વિજયની પણ વાત કરી. આગળ પ્રભુપાદ એવું કહે છે કે જે નીતિ છે, અચળ નીતિ, એને તો પહેલેથી જ તે યુધિષ્ઠિર મહારાજ પોતાના જીવનમાં ધારણ કરી ચૂકેલા હતા. યુધિષ્ઠિર મહારાજ પોતાના જીવનની અંદર ક્યારે પણ અસત્ય ભાષણ એમણે કર્યું નહોતું, ક્યારે પણ અસત્ય બોલ્યા નહોતા. એટલા માટે યુધિષ્ઠિર મહારાજ છે તેને ધર્મરાજ કહેવામાં આવે છે. જીવનની અંદર ચાહે ગમે તે પરિસ્થિતિ આવી જાય, પરંતુ ક્યારેય એમણે ધર્મનો માર્ગ છોડ્યો ન હતો. એટલા માટે જે ધર્મરાજ કહેવાતા હતા. હંમેશા નીતિથી ચાલ્યા હતા પોતાના જીવનની અંદર. એટલા માટે પણ એમનો વિજય સુનિશ્ચિત હતો. અને ચોથું છે વિભૂતિ. તો એ તો નિશ્ચિત હતું કે કૌરવો અને પાંડવો વચ્ચે જ્યારે યુદ્ધ થશે તો યુધિષ્ઠિર મહારાજનો જ વિજય થશે અને યુધિષ્ઠિર મહારાજ રાજા બનશે. અને જ્યારે યુધિષ્ઠિર મહારાજ રાજા બનશે તો ઉત્તરોત્તર એમની સમૃદ્ધિની અંદર વધારો થશે. તો આ રીતે વિભૂતિ પણ એમને પ્રાપ્ત થશે. તો ચારેય વસ્તુ એને પ્રાપ્ત થાય છે જે પક્ષની અંદર ધનુર્ધર અર્જુન અને યોગેશ્વર કૃષ્ણ ઉપસ્થિત છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તકની અંદર પણ તમે જોયું હોય તો એના મુખપૃષ્ઠ ઉપર પણ તમને યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુનનો ફોટો જોવા મળે છે. અને આ પુસ્તકની અંદર પણ ઘણા બધા ચિત્રો છે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ જેમાં હોય. તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંબંધ છે બહુ દિવ્ય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન જે છે આ બંને વચ્ચે સખાનો સંબંધ છે. તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે તે દિવ્ય છે અને સદા સાથે રહે છે. અર્જુન અને કૃષ્ણ બંને સદા સાથે રહે છે. તો આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના સંબંધનો કેટલોક મહિમા છે એના વિશે આપણે જાણીએ. તો શ્રી કૃષ્ણ અને અર્જુન જ્યારે ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે તેના 14મા નંબરના શ્લોકની અંદર વર્ણન આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એક સાથે શંખ વગાડે છે. તો આનાથી આપણને ખબર પડે છે કે શ્રી અર્જુન અને શ્રી કૃષ્ણ એકબીજાના પ્રત્યે કેટલી બધી ઘનિષ્ઠ મિત્રતા છે. શ્રીમદ ભાગવતમની અંદર નવધા ભક્તિનું વર્ણન છે, તેમાંથી એક સખ્ય ભક્તિ પણ છે. તો અર્જુન આ સખ્ય ભક્તિનું આચરણ કરી અને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. અને ભગવાન પણ અર્જુનના સારથી બની
અને આ જગતને શિક્ષા આપે છે કે કોઈ પણ જીવ ભગવાનની સાથે મૈત્રીનો સંબંધ સ્થાપિત કરી શકે છે. ભગવદ્ ગીતાનું અધ્યયન કરવાથી ભગવદ્ ગીતાનું અધ્યયન કરવા માટે એ અત્યંત આવશ્યક છે કે અર્જુન તથા શ્રી કૃષ્ણના દિવ્ય સંબંધને સમજવામાં આવે. યદિ કોઈ વ્યક્તિ ગીતાનો કેવળ પાઠ કરે, ગીતાના શબ્દોને ન પણ સમજે, પરંતુ એ શ્રી કૃષ્ણ અને અર્જુનના રૂપનું સ્મરણ કરી અને એમના દિવ્ય સંબંધનું સ્મરણ યદિ કરે તો એ ગીતા પાઠ કરવાના ફળથી લાભાન્વિત થઈ શકે છે. ગીતામાં કાંઈ ન સમજાય અને કાંઈ ન સમજાય, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે દિવ્ય સંબંધ રહેલો છે એ સંબંધની દિવ્યતાને યદિ સમજે તો એને ગીતા પાઠ કરવાનું પૂર્ણ ફળ એને પ્રાપ્ત થઈ જાય છે. તો આ સંબંધની અંદર એક ચૈતન્ય ચરિતામૃતની અંદર એક સરસ ઘટના આવે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ દક્ષિણ ભારતની યાત્રાની અંદર ગયા હતા. તો ફરતા ફરતા એ શ્રીરંગ ક્ષેત્રની અંદર પહોંચે છે. આ ક્ષેત્રની અંદર એક વૈષ્ણવ બ્રાહ્મણ રહેતો હતો. એ શ્રી રંગનાથજીના મંદિરની અંદર બેઠી અને ગીતાજીનો પાઠ કર્યા કરતો હતો. 18 અધ્યાય આનંદના આવેશની અંદર નિત્ય વાંચતો, એનું પઠન કરતો, પરંતુ એનું જે પઠન છે તે અશુદ્ધ રહેતું, જેને સાંભળીને લોકો એનો ઉપહાસ કર્યા કરતા હતા. તે આજુબાજુમાં જે લોકો બેઠા હોય એનો ઉપહાસ કર્યા કરતા હતા, કારણ કે એ જે પઠન કરતો હતો એ એકદમ અશુદ્ધ હતું. કોઈક એની ઠઠ્ઠા મશ્કરી કરતું, કોઈ એનું મજાક ઉડાડતું, કોઈ નિંદા પણ કરતું, પરંતુ બ્રાહ્મણ ક્યારેય કોઈની પરવા ન કરતા અને આવિષ્ટ થઈ આનંદપૂર્વક ગીતાજીનો પાઠ કર્યા કરતા હતા. એને પાઠ કરતા સમયે પુલક, અશ્રુ, કંપ, સ્વેદ આદિ સાત્વિક વિકાર થયા કરતા હતા. જ્યારે ગીતાનો પાઠ કરતા હતા તો શરીરમાંથી પરસેવો ચાલ્યો જતો, આંખમાંથી અશ્રુની ધારા વહી જતી હતી, શરીરમાં કંપારી છૂટી જતી હતી. આવા બધા સાત્વિક વિકાર એના શરીરની અંદર ઉત્પન્ન થતા હતા. જ્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે અને જુએ છે તો જોઈને બહુ આનંદિત થઈ જાય છે. અને મહાપ્રભુએ એમને સન્માનપૂર્વક પૂછ્યું કે ગીતાના કયા અર્થને જાણી અને તને આટલું બધું સુખ થાય છે? તો બ્રાહ્મણ કહે છે, હું તો મૂર્ખ છું, શ્લોકોના અર્થને પણ જાણતો નથી. શુદ્ધ કે અશુદ્ધ જેવો પણ થાય એવો હું ગીતાનો પાઠ કરું છું, કારણ કે આ મારા ગુરુદેવનો આદેશ છે. અર્જુનના રથ ઉપર શ્રી કૃષ્ણ ઘોડોની લગામ પકડી અને બેઠેલા છે, એમના હાથની અંદર ચાબુક સુશોભિત છે અને એ અર્જુનને ઉપદેશ કરી રહ્યા છે. આટલું જાણીને જ મને આનંદનો આવેશ થઈ જાય છે અને જ્યાં સુધી હું પાઠ કરતો રહું છું ત્યાં સુધી મને આવા દર્શન થતા રહે એવી અભિલાષા હું રાખું છું. એટલા માટે મારું મન ગીતા પાઠને ક્યારેય છોડી નથી શકતું. તો શ્રીમન મહાપ્રભુએ કહ્યું કે ગીતા પાઠની અંદર વાસ્તવમાં તારો અધિકાર છે, કારણ કે તું જે જાણે છો એ તો ગીતાનો સાર અર્થ છે. આટલું કહી અને મહાપ્રભુએ એ બ્રાહ્મણનું આલિંગન કર્યું. આના પશ્ચાત એ બ્રાહ્મણ અનુભવ કરવા લાગ્યો કે જે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો હતો એ જ શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં એનું આલિંગન કરી રહ્યા છે. તો આ ઘટનાથી આપણે સમજી શકીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવા માટે આપણે શ્રી કૃષ્ણ અને અર્જુન ના મહિમાને પણ સમજવો ખૂબ જરૂરી છે. એ બ્રાહ્મણને બીજી કાંઈ ખબર નહોતી, પરંતુ એને એટલી ખબર હતી કે ભગવાન કેટલા બધા કરુણામય છે, કેટલા બધા દયા અને કરુણાથી ભરેલા છે, કે પોતાના ભક્તને કેટલા બધા આધીન છે, કે પોતાના ધામને છોડીને પોતાના ભક્તની સેવા કરવા માટે અર્જુનના રથને ચલાવવા માટે પણ ભગવાન તૈયાર થઈ ગયા છે. ભગવાન સારથી રૂપમાં અર્જુનનો રથ ચલાવી રહ્યા છે. આટલું જ જાણી અને એના આંખની અંદરથી અશ્રુધારા વહેવા માંડતી હતી અને એને સાત્વિક વિકાર ઉત્પન્ન થતા હતા એના શરીરની અંદર. ત્યારે ભગવાન કહે છે કે ગીતાના અન્ય કોઈ અર્થને ભલે તું ન જાણતો હો, તેમ છતાં પણ માત્ર આટલું જ સમજવાથી, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના દિવ્ય સંબંધનું જ્ઞાન હોવાથી, એનું સ્મરણ કરી અને ગીતાનો પાઠ કરવાથી, ભલે તે પાઠ અશુદ્ધ હોય તેમ છતાં ગીતાનો પૂર્ણ પાઠ કરવાનો ફળ પ્રાપ્ત થઈ જાય છે. અને એ ફળ એને એ પ્રાપ્ત થયું કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એમને આલિંગન દેવા માટે આવ્યા, જે ચૈતન્ય મહાપ્રભુ છે. 18મા અધ્યાયની અંદર 17મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે જે વ્યક્તિ
શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદનું અધ્યયન કરશે એ જ્ઞાન યજ્ઞની દ્વારા મારી પૂજા કરવાનું ફળ પ્રાપ્ત કરશે. જે અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો દિવ્ય સંવાદ છે તેનું અધ્યયન કરે છે, એટલે કે આ ગીતાનું અધ્યયન કરે છે, એને જ્ઞાન યજ્ઞ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. આનો અર્થ એ છે કે યદિ આપણે ભગવદ્ ગીતાની અંદર અર્જુનના પ્રશ્નો તથા શ્રી કૃષ્ણના ઉત્તરોનું અધ્યયન કરીશું તો આપણે શ્રી કૃષ્ણને તત્વથી જાણી શકશું. આના આગળના શ્લોકની અંદર ભગવાન કહે છે, યદિ કોઈ વ્યક્તિ ગીતાના ઉપદેશને ન પણ સમજી શકે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન છે અને અર્જુન એમના પરમ ભક્ત છે, આટલી પણ શ્રદ્ધા રાખે તો એ વાતને સમજી અને ગીતાને શ્રવણ કરે છે તો સમગ્ર પ્રકારના પાપમાંથી છૂટી જાય છે. કાંઈ જ ખબર ન પડે, ગીતાના એક પણ શ્લોકની જાણકારી ન હોય, પરંતુ ખાલી એટલું જાણે કે ભગવાન શ્રી કૃષ્ણ છે તે પરમ ભગવાન છે અને અર્જુન એમના પ્રિય ભક્ત છે, આટલી જ ખાલી માહિતી હોય અને ભગવદ્ ગીતા જે છે તેનું શ્રવણ કરે તો તમામ પ્રકારના પાપમાંથી એ મુક્ત થઈ જાય છે. શ્રી કૃષ્ણના સખા હોવાને કારણે અર્જુનના મનની અંદર શ્રી કૃષ્ણનો સંગ કરવાની હંમેશાથી તીવ્ર ઈચ્છા રહેતી. ખાંડવવનનો દહન કરવા માટે અગ્નિ દેવતા એ સમયે બ્રાહ્મણના રૂપની અંદર યાચના કરવા માટે આવ્યા તો એ સમયે એમણે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેને સાથે જોયા. જે સમયે અગ્નિ દેવતા એમને મળ્યા તો શ્રી કૃષ્ણ અને અર્જુન એકબીજાની સાથે અત્યંત ઘનિષ્ઠતાપૂર્વક વાતો કરી રહ્યા હતા. અગ્નિ દેવતા બ્રાહ્મણના રૂપમાં આવીને જોયું તો બંને એકબીજાના મિત્ર છે અને એટલા ઘનિષ્ઠ મિત્ર છે કે બંને એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, એકબીજાને પોતાના જીવનના અનુભવ કહી રહ્યા હતા. અગ્નિદેવ પણ એમની આટલી બધી ઘનિષ્ઠતાને જોઈ અને ચકિત રહી ગયા. અગ્નિદેવે વિચાર્યું કે આ કાર્યને આજ સુધી કોઈ નથી કરી શક્યું, પરંતુ આ કાર્યને શ્રી કૃષ્ણ અને અર્જુન બંને મળીને અવશ્ય પૂરું કરી દેશે. શ્રી કૃષ્ણ અને અર્જુન બંનેએ મળી અને ખાંડવ વનને સળગાવવા માટે અગ્નિદેવની સહાયતા કરી. એના ફળ સ્વરૂપ અગ્નિદેવે પ્રસન્ન થઈ અને અર્જુનને આ દિવ્ય રથ આપ્યો હતો કે જે રથ ઉપર અત્યારે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર અર્જુન અને કૃષ્ણ બંને બેઠા છે. તો જે રીતે શ્રી કૃષ્ણ અને અર્જુનના શંખ પણ દિવ્ય છે, તો એવી રીતે બંને જે બેઠા છે એ રથ પણ દિવ્ય છે, કારણ કે આ રથ કોણે આપેલો છે? સ્વયં અગ્નિદેવે આપેલો છે. આ ઉપરાંત અર્જુનનો જે રથ છે, આ દિવ્ય રથ, એની ઉપર એક ધજા છે અને ધજા ઉપર કોનું ચિહ્ન છે? એક વાનરનું ચિહ્ન છે, જે સ્વયં હનુમાનજી છે. તો એ સાક્ષાત હનુમાનજી એની ધજાની અંદર બિરાજમાન થઈ ગયા અને જ્યારે જ્યારે પણ અર્જુનનો રથ યુદ્ધના મેદાનની અંદર ચાલતો હતો ત્યારે યુદ્ધના પૈડાની ઘરઘરાહટ થતી હતી અને ઉપરથી ધજામાંથી હનુમાનજી ગર્જના કરતા હતા. તો જ્યારે આ બંને અવાજ મિક્સ થતા હતા ને તો કેટલાય બધા શત્રુઓના હૃદય વિદીર્ણ થઈ જતા હતા. શ્રી કૃષ્ણનો પણ અર્જુનના પ્રત્યે અસીમિત પ્રેમ હતો, પરંતુ શ્રી કૃષ્ણને આટલા પ્રેમથી પણ સંતોષ નહોતો. એ આ પ્રેમને ઓર વધારવા માંગતા હતા. એટલે એક વખત શ્રી કૃષ્ણ અને અર્જુનના પરાક્રમથી જ્યારે ઇન્દ્ર પ્રસન્ન થયા અને ઇન્દ્ર જ્યારે પ્રસન્ન થઈ અને કૃષ્ણને એમ કહે છે કે તમારે જે વરદાન માગવું હોય તે માગો, વરદાન આપવા તૈયાર છું. તો યદ્યપિ ભગવાન તો બધા વરદાનના સ્વામી છે, ભગવાનને કોઈ વરદાનની આવશ્યકતા નથી, પરંતુ તેમ છતાં ઇન્દ્ર દેવતાને એવું કહે છે કે યદિ તમારે મને જો કોઈ વરદાન આપવું હોય તો હું એક જ વરદાન માગું છું કે મારો અર્જુનના પ્રત્યે જે પ્રેમ છે તે ઉત્તરોત્તર વધતો રહે. આ ભૌતિક જગતની અંદર જે મિત્રતા હોય છે ને એની અંદર પ્રેમ અકબંધ નથી રહેતો. પ્રેમની અંદર ચડાવ ઉતાર આવે છે મિત્રતાની અંદર, ઘણી વખત મિત્રતા તૂટી પણ જાય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તને એટલો પ્રેમ કરે છે, પોતાના ભક્તના પ્રેમ માટે એટલા ભૂખ્યા રહે છે કે એ એવું માગે છે કે મારા અર્જુન પ્રત્યેના પ્રેમની અંદર કોઈ કમી ન આવે, એનો પ્રેમ ઉત્તરોત્તર વધતો રહે, એમાં ક્યારેય ક્ષય ન થાય. જો ભગવાન તો બધાને આપનારા છે, પણ ભગવાનને યદિ માગવાનું આવે તો ભગવાન શું માગે? તો ભગવાન છે એ ઇન્દ્રને એવું કહે છે કે મારો પ્રેમ અર્જુન પ્રત્યે ઉત્તરોત્તર વધતો રહે. જે પ્રકારે ગોપીઓએ કાત્યાયનનું વ્રત કરી અને શ્રી કૃષ્ણની પ્રાપ્તિનું વરદાન માંગ્યું હતું, એ પ્રકારે શ્રી કૃષ્ણ પણ ઇન્દ્રની પાસેથી અર્જુનનો સાથ અને એની મિત્રતાનું વરદાન માગે છે. તો આ તો ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેના અર્જુન પ્રત્યેનો કેટલો પ્રેમ છે એ જ બતાવે છે. આ ઉપરાંત અર્જુન અને કૃષ્ણની મહિમાને દર્શાવતી બીજી ઘણી વાતો છે. અર્જુનનું એક નામ છે કુડાકેશ અને ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે ઋષિકેશ. તો
તો જો બંને શબ્દો સાંભળવામાં એક સરખા જ લાગે છે, ગુડાકેશ અને ઋષિકેશ. તમે સાંભળો તો જો બંને શબ્દો એક સરખા લાગે છે કે નહીં? તો આ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની વચ્ચે ઘનિષ્ઠતા છે તેવું દર્શાવે છે. બંને નામ એક જેવા જ લાગે છે. અને આ નામોનો પ્રયોગ કરી અને સંજય ધૃતરાષ્ટ્રને સંકેત આપી રહ્યા છે કે અર્જુન તથા શ્રી કૃષ્ણની વચ્ચે ખૂબ ઘનિષ્ઠતા છે. ચોથા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, તારા અને મારા અનેક જન્મ થઈ ચૂક્યા છે, મને તો એનું સ્મરણ છે, પરંતુ હે પરંતપ તને એનું સ્મરણ નથી. આનાથી પણ ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુન બંને જન્મના સાથી છે, જન્મના મિત્ર છે. પ્રભુપાદ પણ ઉક્ત શ્લોકના તાત્પર્યની અંદર એવું લખે છે કે અર્જુન જેવા ભક્ત શ્રી કૃષ્ણના નિત્ય સખા છે અને જ્યારે પણ ભગવાન અવતરિત થાય છે તો એમના પાર્ષદ ભક્ત પણ વિભિન્ન રૂપોમાં એમની સેવા કરવા માટે એમની સાથે સાથે અવતાર લે છે. અર્જુન પણ આવા ભક્ત છે. આ શ્લોકથી ખબર પડે છે કે લાખો વર્ષ પૂર્વે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાનું પ્રવચન સૂર્યદેવ વિવસ્વાનને આપ્યું હતું ત્યારે અર્જુન પણ કોઈ રૂપની અંદર ત્યાં ઉપસ્થિત હતા. પરંતુ અંતર એટલું છે કે ભગવાન શ્રી કૃષ્ણને બધું જ સ્મરણ છે અને અર્જુનને આનું સ્મરણ નથી. જ્યારે શરૂઆતની અંદર સતયુગની અંદર જ્યારે શરૂઆતના સમયગાળાની અંદર જે ધર્મ અને મૂર્તિ આ બંનેના જ્યારે વિવાહ થાય છે તો બ્રહ્માજીના પુત્ર છે ધર્મ અને જે દક્ષ પ્રજાપતિ છે એની જે પુત્રી છે એનું નામ છે મૂર્તિ. તો ધર્મ અને મૂર્તિના જ્યારે વિવાહ થાય છે તો આ બંનેના વિવાહથી બે જોડિયા બાળકો ઉત્પન્ન થાય છે અને આ બે જોડિયા બાળકો છે તે નર અને નારાયણ છે. તો અર્જુન છે તે નર રૂપે આવે છે અને કૃષ્ણ છે તે નારાયણ રૂપે આવે છે. અને જ્યારે નર અને નારાયણનો જન્મ થાય છે તો આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે, ગંધર્વો ગાન કરે છે અને દેવતાઓ આવી અને એમની સ્તુતિ કરે છે. આજે પણ નર અને નારાયણ ઋષિ બદ્રિકાશ્રમની અંદર તપસ્યા કરે છે અને એમની તપસ્યાના બળથી આ પૃથ્વી ઉપર ધર્મ ટકી રહ્યો છે. અને આ પૃથ્વી ઉપર આટલું પાપ થાય છે તેમ છતાં એમના તપસ્યાના બળે આખી પૃથ્વી ટકી રહી છે. તો આવી રીતે દરેક યુગની અંદર અર્જુન અને કૃષ્ણ કોઈને કોઈ રૂપે આવી અને આ પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરે છે. જ્યારે ચૈતન્ય અવતાર થયો ત્યારે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ શ્રી કૃષ્ણ પોતે સ્વયં ચૈતન્ય મહાપ્રભુ બનીને આવે છે અને અર્જુન છે તે રાય રામાનંદ રાય તરીકે અવતરિત થાય છે. આની પહેલા પણ મહોબાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો એક અવતાર થયો. એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉદયસિંહ તરીકે આવે છે. આ ભવિષ્ય પુરાણની અંદર કથન છે, મારું કાંઈ ઘરનું નથી કહેતો, પણ ભવિષ્ય પુરાણમાં એવું વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉદયસિંહ તરીકે આવે છે, જે એક સેવકના પુત્ર છે, અને એક રાજાના પુત્ર તરીકે બ્રહ્માનંદ એટલે કે અર્જુન આવે છે. તો આ અવતારની અંદર ઉદયસિંહ છે તે બ્રહ્માનંદની સેવાની અંદર છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણ એમની સેવા કરી રહ્યા છે. તો આવી રીતે મહોબાની અંદર કૃષ્ણનો અવતાર થાય છે અને અર્જુનનો પણ અવતાર થાય છે. પરંતુ અર્જુન અને કૃષ્ણ આ બંને વચ્ચે એક તફાવત હંમેશા રહે છે કે શ્રી કૃષ્ણ ચાહે સેવકની ભૂમિકામાં હોય, સારથીની ભૂમિકામાં હોય કે અન્ય કોઈ પણ ભૂમિકાની અંદર હોય, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને બધા જન્મનું સ્મરણ છે, પરંતુ અર્જુનને વિસ્મરણ થઈ જાય છે. તો આ હંમેશા બંને વચ્ચે ફરક રહેવાનો. પ્રભુપાદ એવું કહે છે કે ભગવાન અને જીવાત્મા વચ્ચે હંમેશા આ ફરક રહે છે. તો અર્જુન અને કૃષ્ણ બંને એકબીજાના નિત્ય સંગી છે, બંને સાથે સાથે અવતાર લે છે. ભગવાન અને કૃષ્ણ પરંતુ શ્રી ભગવાન અને અર્જુનની અંદર એક અંતર એ છે કે ભગવાનને આ ઘટના યાદ છે, અર્જુનને યાદ નથી. અંશરૂપ જીવાત્મા તથા પરમેશ્વરની અંદર આ જ અંતર છે. 11મા અધ્યાયની અંદર 41મા તથા 42ના શ્લોકની અંદર અર્જુન શ્રી કૃષ્ણનું વિશ્વરૂપ જોઈને કહે છે, તમને મારો મિત્ર માની અને હઠપૂર્વક તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખે જેવા સંબોધનોથી મેં તમને પુકાર્યા હતા, કારણ કે હું એ સમયે તમારી મહિમાને નહોતો જાણતો. મેં મૂર્ખતાપૂર્વક યા પ્રેમવશ જે કાંઈ પણ કર્યું છે, કૃપયા આના માટે મને ક્ષમા કરી દો. આટલું જ નહીં, મેં ઘણી વખત આરામ કરતા સમયે, સૂતા સમયે, સાથે સાથે ખાતા સમયે કે આપણે જ્યારે બેઠા હોઈએ અથવા તો એકલા હોઈએ ત્યારે અનેક મિત્રોની સમક્ષ મેં તમારો અનાદર પણ કર્યો છે. તો હે અચ્યુત, મારા સમસ્ત અપરાધોને તમે ક્ષમા કરજો. આ વાતોથી ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુન આ બંને વચ્ચે કેટલી બધી ઘનિષ્ઠતા હતી. 18મા અધ્યાયની અંદર 64મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે, તું મારો અત્યંત પ્રિય મિત્ર છો, માટે
હું તને પરમ આદેશ જે સર્વાધિક ગુહ્ય જ્ઞાન છે એ તને બતાવી રહ્યો છું. પોતાના હિત માટે આને સાંભળ. આના આગળના શ્લોકની અંદર શ્રી કૃષ્ણ કહે છે, સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત બન, મારી પૂજા કર અને મને નમસ્કાર કર. આ પ્રકારે તું નિશ્ચિત રૂપથી મારી પાસે આવીશ. હું તને વચન દઉં છું, કારણ કે તું મારો પ્રિય મિત્ર છો. આ વિવરણોથી ખબર પડે છે કે શ્રી કૃષ્ણ અને અર્જુન આ બંને વચ્ચે કેટલી બધી ઘનિષ્ઠ મિત્રતા છે. મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અશ્વત્થામા શ્રી કૃષ્ણ અને અર્જુનનો વધ કરવા માટે અગ્નિયાસ્ત્ર છોડે છે, તો એ અગ્નિયાસ્ત્રનો પ્રયોગ કરે છે. એ સમયે શ્રી કૃષ્ણ અને અર્જુનને કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થઈ. તો એ સમયે અશ્વત્થામાનો સંદેહ દૂર કરવા માટે ત્યાં આગળ સ્વયં વેદવ્યાસજી આવે છે અને વેદવ્યાસજી એમને કહે છે કે પ્રાચીન કાળની અંદર અર્જુન અને કૃષ્ણએ ધર્મના પુત્રના રૂપમાં નર અને નારાયણના નામથી જન્મ લીધો હતો. આ બંને ઋષિ સંસારને ધર્મ મર્યાદાની અંદર રાખવા માટે પ્રત્યેક યુગની અંદર અવતાર લે છે. એક વખત બ્રહ્માજીએ પણ બૃહસ્પતિ, શુક્રાચાર્ય અને ઇન્દ્ર આદિ દેવગણને સંબોધિત કરીને કહ્યું હતું, આ પ્રબળ પરાક્રમી મહાબલી નર નારાયણ ઋષિ છે, જે પોતાના તેજથી પૃથ્વી તેમજ સ્વર્ગ બંનેને પ્રકાશિત કરી રહ્યા છે. એમણે પોતાના કર્મથી સંપૂર્ણ લોકોને આનંદથી ભરી દીધા છે અને આનંદને વધારી રહ્યા છે. એ પરસ્પર અભિન્ન છે, તેમ છતાં પણ અસુરોનો વિનાશ કરવા માટે એમણે 2 શરીર ધારણ કર્યા છે. આ અત્યંત બુદ્ધિમાન તથા શત્રુઓને સંતપ્ત કરવાવાળા છે. સમસ્ત દેવતા અને ગંધર્વ પણ એમની પૂજા કરે છે. શ્રી કૃષ્ણ અને અર્જુનના વિષયની અંદર ભીષ્મજીએ પણ દુર્યોધનને કહ્યું હતું. ભીષ્મ પણ દુર્યોધનને એવું કહે છે કે આ યુદ્ધની અંદર જે અર્જુન અને કૃષ્ણ બંને એકત્ર છે, આ બંને નર અને નારાયણ નામના પ્રાચીન દેવતા જ છે. આમને આ સંસારની અંદર ઇન્દ્ર સહિત બધા દેવતાઓ પણ ભેગા થાય અને અસુરો પણ ભેગા થાય, તેમ છતાં પણ જીતી નથી શકવાના. આમાં શ્રી કૃષ્ણ નારાયણ છે અને અર્જુન સ્વયં નર છે. તો શ્રી કૃષ્ણ અને અર્જુનની અસીમિત મહિમા છે. આ શ્લોકની અંદર અર્જુનનો એક નામ છે ગુડાકેશ અને શ્રી કૃષ્ણનું એક નામ છે ઋષિકેશ. તો આ બંને જે નામ છે એનું પણ એક આગવું મહત્વ છે. ગુડાકેશ શબ્દથી સૂચિત થાય છે કે અર્જુનની કૃપા હોય તો આપણે ગુડાકા અર્થાત નિંદ્રા દેવી છે એના ઉપર આપણે એના પ્રભાવથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. ગુડાકાનો મતલબ એક રીતે થાય છે નિંદ્રા દેવી અથવા તો તમોગુણ. તો જો અર્જુનની વિશેષ કૃપા આપણી ઉપર થઈ જાય તો આપણે નિંદ્રા અથવા તો તમોગુણ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ રીતે આપણે તમોગુણથી આગળ વધી અને રજોગુણમાં આવી જઈએ છીએ. હવે જ્યારે રજોગુણની અંદર આવી જઈએ છીએ તો આપણી અંદર જે કામ વાસના છે તે ખૂબ ચંચળ બની જાય છે અને આપણી ઇન્દ્રિયો છે તે ચંચળ બની જાય છે અને કામ વાસના આપણી ઉપર હાવી બની જાય છે. તો એવા સમયે આપણે ઋષિકેશ એટલે કે શ્રી કૃષ્ણ એની જો આપણી ઉપર કૃપા થઈ જાય, જે ઇન્દ્રિયોના સ્વામી છે, એની જો આપણી ઉપર કૃપા થઈ જાય તો આપણે ઇન્દ્રિયોની જે ચંચળતા છે એમાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. આ રીતે આપણે રજોગુણ ઉપર પણ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આ રીતે આપણે અર્જુન અને શ્રી કૃષ્ણની કૃપાથી ક્રમશઃ તમોગુણ અને રજોગુણના પ્રભાવથી મુક્ત થઈ જઈએ છીએ. તો આ શ્રી કૃષ્ણ અને અર્જુન જે છે એની શરણમાં જવાથી આપણને જે લાભ થાય છે એની વિશે આપણે વાત કરી. તો અર્જુન છે ગુડાકેશ અને કૃષ્ણ છે ઋષિકેશ. તો આપણે એમની શરણ ગ્રહણ કરવી જોઈએ. તો આપણે ક્રમશઃ તમોગુણ અને રજોગુણમાંથી ઉપર ઉઠી અને સતોગુણ સુધી જઈ શકીએ છીએ. તો શાસ્ત્રના પ્રત્યે વ્યક્તિની શ્રદ્ધા હોવી ખૂબ આવશ્યક છે. આના પછી અર્જુનની કૃપાથી આપણે તત્પરતા પ્રાપ્ત કરી શકીએ છીએ. શ્રી કૃષ્ણથી કૃપાથી આપણે ઇન્દ્રિય સંયમ કરી અને ભગવદ્ ગીતાને સમજી શકીએ છીએ. તો ભગવદ્ ગીતાને સમજવી એનો મતલબ છે શ્રી કૃષ્ણને સમજવા. શ્રી કૃષ્ણને સમજવા એનો મતલબ છે શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરવી. શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરવાનો મતલબ છે શ્રી કૃષ્ણના ભક્તોના માર્ગદર્શનની અંદર શ્રી કૃષ્ણની સેવા કરવી. અને શ્રી કૃષ્ણની સેવા કરવાનો મતલબ છે પોતાના જીવનને સફળ કરવું. તો આ રીતે આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની કેવી વિશેષ મહિમા છે અને કોઈ પણ જે ભગવદ્ ગીતા છે તેનો અભ્યાસ કરનાર કોઈ પણ ભક્ત છે એને આ મહિમા વિશે ખબર હોવી જોઈએ. અને જ્યારે અર્જુન અને કૃષ્ણની આ વિશેષ મહિમાને સમજી અને એમની વચ્ચે જે ઘનિષ્ઠ સંબંધ છે, એ કૃષ્ણ છે તે ભગવાન છે અને અર્જુન છે તે એમના પ્રિય ભક્ત છે. તો આવી રીતે એમનું સ્મરણ કરતાં કરતાં જે ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભગવદ્ ગીતાનું અધ્યયન કરે છે, એના સમસ્ત પાપમાંથી એ વ્યક્તિ મુક્ત થાય છે. તો અહીં શ્લોકની જે પ્રથમ પંક્તિ છે એની અંદર કહ્યું છે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી, એટલે કે જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ
તથા ધનુર્ધર અર્જુન છે ત્યાં આગળ શોભા રહે છે. તો અહીં સંજય શ્રી કૃષ્ણ માટે યોગેશ્વર શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. અહીં યોગેશ્વર શબ્દનો અર્થ છે એવો વ્યક્તિ કે જે યોગનો સ્વામી છે. શ્રીમદ ભાગવતમની અંદર કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણ યોગેશ્વર હોવાને કારણે યોગ શક્તિનો પ્રયોગ એ પ્રકારે કરે છે કે કોઈ પણ વ્યક્તિ આ વાતનું અનુમાન નથી લગાવી શકતો કે કૃષ્ણ ક્યાં, કેવી રીતે અને કયા સમયે અસંખ્ય લીલાઓને ઘટિત કરે છે. આ રહસ્યને કોઈ પણ સમજી નથી શકતું કે શ્રી કૃષ્ણની યોગ શક્તિ કઈ રીતે અદ્ભુત અદ્ભુત ઘટનાઓનો યોગ પ્રગટ કરે છે. ઉક્ત શ્લોકના તાત્પર્યની અંદર શ્રીલ પ્રભુપાદ પણ લખે છે, યોગેશ્વર શબ્દથી ભગવાનની વિવિધ રીતે પહેચાન થાય છે, પરંતુ પરમ સત્ય શ્રી કૃષ્ણ સમસ્ત યોગ શક્તિઓના સ્વામી છે. યદ્યપિ એ એક જ છે અને સર્વોચ્ચ છે, પરંતુ તેમ છતાં એ વિવિધ પ્રકારથી પોતાની મહિમા અને ઐશ્વર્યને પ્રગટ કરે છે. અહીં સંજય કહી રહ્યા છે કે યોગેશ્વર શ્રી કૃષ્ણ છે તથા ધનુર્ધર અર્જુન છે ત્યાં અત્યંત આશ્ચર્યજનક ઘટનાઓ ઘટિત થાય છે. મહાભારતના દ્રોણ પર્વની અંદર વર્ણન આવે છે કે જે સમયે દુર્યોધનને ખબર પડે છે કે અર્જુને એવી પ્રતિજ્ઞા કરી છે કે સૂર્યાસ્તની પહેલા યદિ હું જયદ્રથનો વધ ન કરું તો હું સ્વયં અગ્નિ સ્નાન કરી લઈશ. તો જ્યારે અર્જુનની આવી પ્રતિજ્ઞા વિશે ખબર પડી જાય છે દુર્યોધનને, તો એકદમ હર્ષિત થઈ જાય છે, એકદમ ખુશ થઈ જાય છે અને પોતાની સેનાનો વ્યૂહ એટલો બધો ખતરનાક અને એટલો બધો જટિલ સેનાનો વ્યૂહ એ રચી નાખે છે કે જયદ્રથ ને ખૂબ પાછળ, સેનાની અંદર ખૂબ પાછળ એને છુપાવી દેવામાં આવે છે. યદિ કોઈ વ્યક્તિ સામાન્ય નોર્મલ સ્પીડથી રથ ચલાવીને આખો દિવસ પણ રથ ચલાવી અને એને શોધવાનો પ્રયત્ન કરે અને આખો દિવસ ચાલ્યો જાય તોય કોઈ જયદ્રથને શોધી ન શકે. એટલો મોટો અને ખતરનાક વ્યૂહ છે તે દુર્યોધન રચે છે અને જયદ્રથને છુપાવી દે છે. તો શ્રી કૃષ્ણ પોતાની યોગ શક્તિનો પરિચય આપે છે એવા સમયે, અને યોગ શક્તિથી એટલી તેજ ગતિથી અર્જુનનો રથ ચલાવે છે કે એટલી તેજ ગતિ તો સૂર્યદેવના રથની પણ નથી. એકદમ કહેવાય ને ગોળીની સ્પીડથી પોતાનો રથ છે તે ચલાવે છે. અને જ્યારે દ્રોણાચાર્ય પોતાના ધનુષ બાણ અર્જુનની ઉપર છોડે છે તો ધનુષ બાણ છે ને રથથી 3 કિલોમીટર પાછળ પડી જાય છે, અને તોય તે રથની સ્પીડને કોમ્પીટ નથી કરી શકતા, રથની સ્પીડને આંબી નથી શકતા. એટલો તેજ ભગવાને રથ દોડાવ્યો. આનો અર્થ એ છે કે ધનુષ્યથી છોડેલા બાણની જે ગતિ હોય છે એનાથી પણ તેજ ગતિ અર્જુનના રથની છે. હરિબોલ. તો અદ્ભુત છે ભગવાનની યોગ શક્તિ કે ભગવાને પોતાની અદ્ભુત યોગ શક્તિનો પરિચય આપ્યો અને ધનુષ્યમાંથી છૂટેલા બાણ કરતા પણ વધારે તેજ ગતિથી રથ ચલાવ્યો. અને એટલા માટે આ સંભવ બન્યું કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં યોગેશ્વર છે. યોગેશ્વર શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતને આશ્ચર્યચકિત કરતા કરતા અત્યંત તેજ ગતિથી રથને આગળ વધારી રહ્યા હતા. સૂર્ય, ઇન્દ્ર, રુદ્ર અને કુબેરનો રથ પણ આટલી બધી તીવ્ર ગતિથી ક્યારેય ચાલતો નથી જેવો અર્જુનનો રથ ચાલે છે. બીજા કોઈનો પણ રથ પહેલા ક્યારેય આટલી તીવ્ર ગતિથી ભૂતકાળમાં પણ ચાલ્યો નહોતો. અત્યાર સુધીમાં કોઈનો રથ આટલી તીવ્ર ગતિથી ચાલ્યો નહોતો. આટલી તીવ્ર ગતિથી ભગવાને અર્જુનના રથને ચલાવ્યો. એવું કહેવાય ને મનની ગતિ, તો મનની ગતિથી આ ભગવાને રથને ચલાવ્યો. પછી દ્રોણ પર્વની અંતર્ગત અધ્યાય સંખ્યા 146 ની અંદર વર્ણન આવે છે કે જે સમયે જયદ્રથ અર્જુનની સામે छिपाવાનો પ્રયાસ કરવા લાગ્યો એ સમયે યોગ શક્તિ દ્વારા શ્રી કૃષ્ણએ સૂર્યને છુપાવવા માટે અંધકારની સૃષ્ટિ કરી દીધી. ખરેખર તો અંધકાર જ્યારે હોય ને પણ સૂર્ય ઉગે ત્યારે ચારે બાજુ પ્રકાશ થઈ જાય, પરંતુ આ તો ભગવાન શ્રી કૃષ્ણની યોગમાયા શક્તિ છે. તો ભગવાન શ્રી કૃષ્ણની યોગમાયા શક્તિ એટલી બધી અદ્ભુત છે કે એમણે પોતાની યોગમાયા શક્તિથી એવો અંધકાર સર્જી દીધો કે જે અંધકારે સૂર્યને પણ ઢાંકી દીધો અને બધાને એમ થઈ ગયું કે સૂર્ય અસ્ત થઈ ગયો છે. અને જ્યારે સૂર્ય અસ્ત થઈ ગયો આવા સમાચાર મળ્યા તો તરત જ તે જયદ્રથ જે છુપાયેલો હતો એ તરત બહાર આવી જાય છે અને હસવા લાગે છે. અને આ બાજુ બધા જ કૌરવો, દુર્યોધન સહિત બધા હસવા લાગે છે કે અર્જુનને પોતાની પ્રતિજ્ઞા યાદ દેવડાવે છે કે અર્જુને એવી પ્રતિજ્ઞા કરી છે કે યદિ સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ ન કરવામાં આવે તો પોતે અગ્નિ સ્નાન કરી લેશે. હવે આ તો ભગવાન શ્રી કૃષ્ણ છે, સ્વયં યોગેશ્વર છે. જ્યારે જયદ્રથ બહાર આવે છે એટલે તરત જ તે ભગવાન અંધકાર દૂર કરી દે છે અને ફરી પાછો સૂર્ય ચમકવા માંડે છે. અને તરત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઉઠાવ ગાંડીવ અને
વધ કરી નાખ જયદ્રથનો. તો અર્જુન પણ પોતે ધનુર્ધર છે, ભગવાન યોગેશ્વર છે, તો અર્જુન કેવા છે? ધનુર્ધર છે. તો અર્જુન પણ પોતાનું ગાંડીવ લઈ અને સૌથી પહેલા તો જે જયદ્રથની આજુબાજુ 6 મહારથીઓ છે જે તેનું રક્ષા કરવા માટે ઉભેલા છે, અર્જુન 6 જણનો પેલા વધ કરી નાખે છે. અને પછી અર્જુન તીર ચલાવી અને જે જયદ્રથ છે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખે છે. હવે જયદ્રથના જે પિતા હતા એણે જયદ્રથને એવું વરદાન આપેલું હતું કે તારું જે મસ્તક છે એ જે વ્યક્તિ દ્વારા તારું મસ્તક જમીન ઉપર પડશે એ વ્યક્તિના મસ્તકના 100 ટુકડા થઈ જશે. તો હવે આવું વરદાન એના પિતાએ જયદ્રથને આપેલું હતું. એટલા માટે કૃષ્ણએ એવું કીધું કે અર્જુન ધ્યાન રાખજે, આ મસ્તક ભૂલથી પણ જમીનને સ્પર્શ ન કરે. એટલા માટે અર્જુને એવી રીતે તીર ચલાવ્યા કે મસ્તક હવામાં ને હવામાં રહે. તો હવામાં જયદ્રથનું જે મસ્તક છે તે ઉપર ને ઉપર ઉઠી રહ્યું હતું. એવામાં ભગવાન શ્રી કૃષ્ણ છે એમણે ઈશારો કર્યો કે જો પેલા પર્વત પાસે દૂર જયદ્રથના પિતાજી છે ને એ તપસ્યા કરી રહ્યા છે, તું આ મસ્તકને એવી રીતે નીચે પાડ કે આ મસ્તક જમીન ઉપર ન પડીને એમના ખોળાની અંદર પડે. મસ્તક જમીન ઉપર ન પડવું જોઈએ, પરંતુ એના પિતાશ્રી છે જે તપસ્યા કરી રહ્યા છે એના ખોળાની અંદર પડે. તો અર્જુન પણ પરમ ધનુર્ધર હતો. એણે પોતાની ધનુર્વિદ્યાનો ઉપયોગ કરી અને મસ્તકને બરાબર એના પિતાશ્રી જ્યાં તપસ્યા કરી રહ્યા હતા એના ખોળાની અંદર જ તે પાડી દીધું. હવે એના પિતાશ્રી છે એ તપસ્યા કરી રહ્યા હતા અને તપસ્યા જેવી ભંગ થઈ અને જોયું કે ખોળામાં આવીને કંઈક પડ્યું, તરત જ એમણે હાથમાંથી એને નીચે ફેંકી દીધું. અને જેવું એણે પોતાના હાથેથી એના મસ્તકને નીચે ફેંક્યું એટલે એના જ માથાના 100 ટુકડા થઈ ગયા. તો જે જયદ્રથ છે એના પિતાનું જે વરદાન છે એમને જ ભારી પડ્યું અને બાપ દીકરો બંને હણાઈ ગયા. તો જો જેનો રથ સ્વયં યોગેશ્વર કૃષ્ણ ચલાવી રહ્યા છે એની તો કઈ રીતે હાનિ થઈ શકે? એને તો કોણ પરાજિત કરી શકે? તો એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે અને સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ છે અને ધનુર્ધર અર્જુન છે ત્યાં અદ્ભુત ઘટનાઓ થાય છે. અહીં સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ છે અને અર્જુન છે, અર્થાત એના સંવાદના રૂપમાં ગીતાનું અધ્યયન કરવામાં આવે છે, ત્યાં અદ્ભુત શોભા હોય છે. તો પદ્મ પુરાણના ઉત્તરખંડની અંતર્ગત અધ્યાય સંખ્યા 184 ની અંદર વર્ણન આવે છે કે એક બ્રાહ્મણના ઘરની અંદર એક મેના પાળેલી હતી. શું હતી? એક મેના પાળેલી હતી. અને એ બ્રાહ્મણના મુખથી ગીતાના 10મા અધ્યાયનો પાઠ સાંભળ્યા કરતી હતી. હવે મેના પાળેલી હતી એટલે બ્રાહ્મણ શું કરે? રોજ 10મા અધ્યાયનું પઠન કરે. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય છે તેનું રિસાઇટેશન કરે અને જે મેના હતી એ એને સાંભળતી હતી. પછી સમય આવ્યો ત્યારે મેનાએ પોતાનું શરીર છોડ્યું અને ગીતાના મહાત્મયથી સ્વર્ગલોકની અંદર પદ્માવતી નામની એક અપ્સરા બની ગઈ. સ્વર્ગલોકની અંદર પદ્માવતી નામની અપ્સરા બની. એક વખત એક સરોવરની અંદર જલ ક્રીડા કરી રહી હતી. તો એ સમયે દુર્વાસા મુનિ ત્યાંથી પસાર થયા. એ સમયે પોતાની નગ્ન અવસ્થાને છુપાવવા માટે એણે એક કમલિનીનું રૂપ ધારણ કરી દીધું. એક કમલિનીનું રૂપ એણે ધારણ કરી લીધું. એ સમયે દુર્વાસા મુનિએ એના આવા કપટને જોઈને શ્રાપ આપ્યો કે 100 વર્ષો સુધી આવા કમલિનીના રૂપની અંદર એણે રહેવું પડશે. તો દુર્વાસા મુનિ ક્રોધિત થઈ ગયા અને આવા કપટને જોઈને શ્રાપ આપી દીધો. પરંતુ ગીતાના મહાત્મયથી જે સમયે એ બોલતી હતી તો એ સમયે એની સુગંધને સૂંઘવા માટે 60,000 ભમરાઓ સ્વર્ગલોકને પ્રાપ્ત કરી જતા હતા. તો એ કમલિનીના રૂપની અંદર જ્યારે પણ બોલતી હતી તો 60,000 ભમરા એની સુગંધને સૂંઘવા માટે આવતા હતા. અને જેવા એ 60,000 ભમરા એની સુગંધને સૂંઘતા તો તરત જ તે સ્વર્ગલોક ચાલ્યા જતા હતા. તો આવી શોભા અને આવી સુગંધ એ કમલિનીને ગીતાનો પાઠ સાંભળી અને પ્રાપ્ત થઈ હતી. 100 વર્ષ પૂરા થયા એટલે કમલિની શ્રાપથી મુક્ત થઈ ગઈ અને ગીતાના અભ્યાસ દ્વારા વૈકુંઠ લોક ચાલી ગઈ. તો અહીં સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન પોતાના ગીતા સંવાદના રૂપમાં ઉપસ્થિત છે ત્યાં આગળ એવી શોભા હોય છે કે જે શોભા એ કમલિનીની હતી અને એની સુગંધને પ્રાપ્ત કરી અને 60,000 ભમરાઓ સ્વર્ગલોક ચાલ્યા જતા હતા. શ્લોકના આગળના શબ્દો છે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર તત્ર વિજય. અર્થાત જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન છે ત્યાં વિજય થાય છે. તો પદ્મપુરાણની અંદર જ ઉત્તરખંડની અંતર્ગત
અધ્યાય સંખ્યા 190ની અંદર વર્ણન આવે છે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર નામક નગરની અંદર ખડગબાહુ નામના એક રાજા રાજ્ય કરી રહ્યા હતા. એની પાસે અરિમર્દન નામનો એક હાથી હતો, જે એક દિવસ બળપૂર્વક સાંકળોને તોડી અને બહાર નીકળ્યો. હવે હાથી, જે અરિમર્દન હાથી હતો, એ નશાની અંદર ચકનાચૂર હતો. નશામાં હતો એટલા માટે બધી સાંકળોને તોડી અને હાથી બહાર નીકળી ગયો. એનાથી હાથીવાન પણ ડરેલા હતા, મોટા મોટા મહાવત હતા, એ પણ એને કંટ્રોલ નહોતા કરી શકતા. બધા એનાથી ડરેલા હતા, એટલે કોઈ એને રોકવા માટે સમર્થ નહોતું. નગરના નિવાસી પણ બહુ દૂર દૂર જઈ અને ઊભા રહી ગયા અને આ મહાભયંકર હાથીને જોઈ જ રહ્યા. એ સમયે એક બ્રાહ્મણ તળાવમાં નાહી અને માર્ગમાંથી પાછો ફરી રહ્યો હતો. હવે એ બ્રાહ્મણ જ્યારે પાછો ફરી રહ્યો હતો તે ગીતાના શ્લોકનો જપ કરી રહ્યો હતો, ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં એ બ્રાહ્મણે હાથીને સ્પર્શ કર્યો અને નિર્ભયતાપૂર્વક ત્યાંથી નીકળી ગયો. ગીતાના શ્લોકનું પઠન કરી રહ્યો હતો, ગીતાના શ્લોકનું ઉચ્ચારણ કરી રહ્યો હતો. એકદમ શાંત અવસ્થાની અંદર હાથીને સ્પર્શ કર્યો અને નિર્ભયતાપૂર્વક ત્યાંથી પસાર થઈ ગયો. અને જ્યારે આવી રીતે હાથીને સ્પર્શ કર્યો તે હાથી પણ શાંત થઈ ગયો. હાથીએ એને કાંઈ હાનિ ન પહોંચાડી અને બ્રાહ્મણ પણ ત્યાંથી પસાર થઈ ગયો. અને ચારે બાજુ બધા લોકો અને રાજા બધા જોતા રહી ગયા ઘટનાને. આનાથી એટલું અધિક બધાને વિસ્મય થયું કે જેનું વર્ણન નથી થઈ શકતું. ત્યારબાદ રાજાએ પણ એ બ્રાહ્મણના મુખથી ગીતાના શ્લોકોનો પાઠ શીખી લીધો. રાજાને પણ આશ્ચર્ય થયું, એટલે રાજાએ કીધું કે મારે પણ આ શ્લોકોનો પાઠ શીખવો છે. તો બ્રાહ્મણે ગીતાના બધા શ્લોકોનો પાઠ કરતા રાજાને શીખવાડી દીધું. પછી રાજાએ હાથીના બંધનને ખોલાવ્યા અને રાજા પણ આવી રીતે ગીતાના શ્લોકનો પાઠ કરતા કરતા ત્યાંથી પસાર થયા. હાથીને સ્પર્શ કર્યો અને ત્યાંથી નીકળી ગયા. હાથીએ રાજાને કાંઈ ન કર્યું. આ રીતે રાજા તથા એ બ્રાહ્મણ દેવતાએ ગીતાના પાઠનો અભ્યાસ કરી અને પરમ ગતિ પ્રાપ્ત કરી. તો અહીં સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાના ગીતા સંવાદના રૂપની અંદર ઉપસ્થિત છે, ત્યાં આગળ એ જ રીતે વિજય પ્રાપ્ત થાય છે, જે રીતે રાજા ખડગબાહુ તથા બ્રાહ્મણ બંનેએ એક નશીલા હાથી ઉપર વિજય પ્રાપ્ત કરી. તો આ રીતે આપણે જોયું કે જે રાજા ખડગબાહુ અને જે બ્રાહ્મણ છે, આ બંને જણાએ જે નશામાં ધૂત હાથી હતો એના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી. તો ગીતાના શ્લોકના પઠનની અંદર એટલી તાકાત છે કે એ તમને વિજય અપાવવા માટે સક્ષમ છે. શ્લોકના આગળના શબ્દો છે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર તત્ર વિભૂતિ, અર્થાત જ્યાં આગળ યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધર પાર્થ ઉપસ્થિત છે ત્યાં આગળ વિભૂતિ અર્થાત સંપત્તિ હોય છે, સમૃદ્ધિ હોય છે. તો પદ્મપુરાણની અંતર્ગત અધ્યાય સંખ્યા 192ની અંદર એવું વર્ણન આવે છે કે એક વ્યક્તિ ગીતાના કેટલાક શ્લોકોનો પ્રતિદિન પાઠ કર્યા કરતો હતો. રોજ ભગવદ્ ગીતાના શ્લોકોનો પાઠ કરે. જે સમયે એણે પોતાનું શરીર છોડ્યું તો એને લેવા માટે ભગવાન વિષ્ણુના દૂત વિમાન લઈને આવ્યા. વિષ્ણુલોકમાંથી વિષ્ણુના દૂત એને લઈને વિમાન લઈને આવ્યા તેડવા માટે. યદ્યપિ એ ભક્ત વૈકુંઠની તરફ જઈ રહ્યા હતા, પરંતુ એના મનની અંદર સ્વર્ગને ભોગવવાની કેટલીક કામના ઉત્પન્ન થઈ. એમને સ્વર્ગ ભોગવવાની ઈચ્છા થઈ. તો આવી સ્થિતિની અંદર વિષ્ણુદૂતોએ એ વિમાનને સ્વર્ગની તરફ ચલાવ્યું. અને જેવા એ ભક્ત ઇન્દ્રની નિકટ ગયા, તરત જ ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપરથી નીચે પડી ગયા. અને ઇન્દ્રના સેવકોએ એ ભક્તને સિંહાસન ઉપર બેસાડી દીધા અને એના શિર ઉપર ઇન્દ્રનો મુકુટ રાખી દીધો. જુઓ તમે, ગીતાનો પાઠ કરવાને કારણે એમને સ્વર્ગની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. સ્વર્ગની અંદર જે ઐશ્વર્ય છે, સ્વર્ગની અંદર જે સમૃદ્ધિ છે, વિભૂતિ. વિભૂતિ એટલે શું? તો કે સમૃદ્ધિ. તો કે સ્વર્ગની જે સમૃદ્ધિ છે, જેને ઇન્દ્ર ખુદ સ્વયં એના રાજા છે, ઇન્દ્ર જેને ભોગવતા હતા, એની નિકટ જ્યારે આ વ્યક્તિ ગયો તો ઇન્દ્ર છે એના સિંહાસન ઉપરથી નીચે પડી ગયા અને એને સ્વર્ગનો રાજા બનાવી દેવામાં આવ્યો. જે સમયે આ ભક્તની સ્વર્ગના ભોગોથી અરુચિ ઉત્પન્ન થઈ ગઈ, તો એ સમયે વૈકુંઠથી આવેલા વિમાન ઉપર એ બેઠી અને ભગવાનના વૈકુંઠ ધામની અંદર ચાલ્યા ગયા. તો અહીં સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાના ગીતા સંવાદના રૂપમાં ઉપસ્થિત છે, ત્યાં આગળ એ પ્રમાણે જ ઐશ્વર્ય હોય છે. જે પ્રકારનું ઐશ્વર્ય ગીતાનો પાઠ કરવાવાળા એ ભક્તને પ્રાપ્ત થયું, જેના પ્રભાવથી ઇન્દ્ર પણ પોતાના સિંહાસન ઉપરથી નીચે પડી ગયા. આગળ શ્લોકમાં કહ્યું છે યત્ર યોગેશ્વર કૃષ્ણ તત્ર પાર્થ ધનુર્ધર તત્ર ધ્રુવા નીતિ, અર્થાત જ્યાં આગળ યોગેશ્વર શ્રી કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન છે ત્યાં આગળ સ્થિર નીતિ, ધ્રુવ નીતિ હોય છે. આ શ્લોકના તાત્પર્યની અંદર શીલ પ્રભુપાદ કહે છે
કેટલાક લોકો વિરોધ કરી શકે છે કે શ્રી કૃષ્ણ એ અર્જુનને યુદ્ધ કરવા માટે ઉકસાવ્યો, જે અનૈતિક છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભગવદ્ ગીતા છે એ નીતિનો પરમ આદેશ છે. ઘણા લોકો એમ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ શા માટે અર્જુનને યુદ્ધ કરવા માટે ઉકસાવ્યા, પરંતુ એવું નથી. જે ભગવદ્ ગીતા છે તે પરમ નીતિનો આદેશ છે. ભગવદ્ ગીતા એક નીતિશાસ્ત્ર છે અને આ નીતિ વિષયક આદેશ 9મા અધ્યાયના 34મા શ્લોકની અંદર એ છે કે વ્યક્તિએ શ્રી કૃષ્ણનો ભક્ત બનવું જોઈએ અને સમસ્ત ધર્મનો સાર પણ એ છે કે શ્રી કૃષ્ણની શરણ લેવી જોઈએ. ભગવદ્ ગીતાનો આદેશ ધર્મ અને નીતિ એની પરમ વિધિ છે. જે પરમ નીતિ છે એનો ઉલ્લેખ ભગવદ્ ગીતાની અંદર કરવામાં આવ્યો છે. પ્રભુપાદે પણ પોતાના તાત્પર્યની અંદર લખ્યું છે કે નીતિના માર્ગ ઉપર ચાલનારા હતા ધર્મરાજ યુધિષ્ઠિર. એટલા માટે જે નીતિ છે, ધ્રુવ નીતિ, જેની આ શ્લોકની અંદર વાત કરવામાં આવી છે, એ ધ્રુવ નીતિ પણ ત્યાં આગળ ઉપસ્થિત હતી. કારણ કે નીતિના પથ ઉપર યુધિષ્ઠિર મહારાજ પહેલેથી સ્થિત હતા. એટલા માટે, અને આ ઉપરાંત યોગેશ્વર કૃષ્ણ અને અર્જુન તો એમના પક્ષની અંદર હતા જ તે, એટલે ત્યાં આગળ નીતિ તો હતી જ તે. તો આ સમજવાની વાત છે કે જે સમયે અર્જુન કોઈ નિર્ણય નતા કરી શકતા, તો એ સમયે એમના મનની અંદર એક દ્વંદ્વ ચાલી રહ્યું હતું કે યુદ્ધ કરે અથવા ન કરે. તો એ સમયે શ્રી કૃષ્ણએ એમને સ્થિર નીતિ પ્રદાન કરી કે તારે યુદ્ધ કરવાનું જ છે. આવી સ્થિર નીતિ એને પ્રદાન કરી. ભગવદ્ ગીતાના ઉપદેશ દ્વારા એક સ્થિરતા પ્રદાન કરી કે હવે તો જ્યારે યુદ્ધ કરવાનું જ છે. આ પ્રકારની દુવિધાઓ જ્યારે આપણા જીવનની અંદર આવે છે કે આપણે શું કરવું, શું ન કરવું, તો એ સમયે યદિ શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ અર્થાત ગીતાની આપણે શરણ લઈએ તો વ્યવહારિક રૂપથી આપણને એવો નિર્ણય પ્રાપ્ત થશે કે જે નિર્ણય સ્થિર હશે. તો અહીં સંજય કહી રહ્યા છે કે જ્યાં આગળ શ્રી કૃષ્ણ તથા અર્જુન પોતાના ગીતા સંવાદના રૂપની અંદર ઉપસ્થિત છે, ત્યાં આગળ એ પ્રકારની સ્થિર નીતિ પ્રાપ્ત થાય છે, જે પ્રકારની સ્થિર નીતિ અર્જુનને પ્રાપ્ત થઈ અને એ શ્રી કૃષ્ણની પ્રસન્નતા માટે એમણે કાર્ય કર્યું. આગળ શ્લોકના અંતિમ શબ્દો છે મતિહિ મમ, અર્થાત આવો મારો મત છે. તો આના તાત્પર્યની અંદર પ્રભુપાદ લખે છે, ભગવદ્ ગીતાનો શુભારંભ ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસાથી થયો. ભીષ્મ, દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓની સહાયતાથી પોતાના પુત્ર વિજયના પ્રતિ એ અત્યંત આશાવાન હતા. એમને આશા હતી કે વિજય મારા પુત્ર કૌરવોની જ થશે. પરંતુ યુદ્ધ ક્ષેત્રના દ્રશ્યનું વર્ણન કર્યા બાદ સંજય રાજાને કહે છે, તમે તમારી વિજયની વાત વિચારી રહ્યા છો, પરંતુ મારો મત છે કે શ્રી કૃષ્ણ તથા અર્જુન ઉપસ્થિત છે, ત્યાં આગળ જ સંપૂર્ણ શ્રી અને વિજય થશે. એમણે પ્રત્યક્ષ પુષ્ટિ કરી કે ધૃતરાષ્ટ્રને પોતાના પક્ષની વિજયની આશા છોડી દેવી જોઈએ, કારણ કે વિજય તો અર્જુનના પક્ષની નિશ્ચિત છે, કારણ કે ત્યાં આગળ સ્વયં શ્રી કૃષ્ણ ઉપસ્થિત છે. તો આ પ્રકારે ધૃતરાષ્ટ્રને સંજય સંકેત કરી રહ્યા છે કે એ પણ પોતાનો મત બદલી દે અને યુદ્ધને રોકી દે. યદિ ધૃતરાષ્ટ્ર શ્રી કૃષ્ણ અને અર્જુનની શરણ લઈ લે તો એને પણ સર્વ રીતે સુરક્ષા પ્રાપ્ત થઈ શકે એમ છે. તો આપણે પણ યદિ સુરક્ષા જોઈએ છે તો આપણે શ્રી કૃષ્ણ અને અર્જુનની શરણ લેવી જોઈએ. મેં પહેલા વાત કરી એ પ્રમાણે કે અર્જુન છે તે ગુડાકેશ છે અને કૃષ્ણ છે તે ઋષિકેશ છે. તો આપણે પણ જ્યારે અર્જુનની શરણ ગ્રહણ કરશું, એટલે કે ગુડાકેશની શરણ ગ્રહણ કરશું, તો ગુડાકા એટલે કે નિંદ્રા અને તમોગુણથી આપણે ઉપર ઉઠીશું. અને પછી આપણે રજોગુણમાં જ્યારે હશું તો એ સમયે આપણી ઇન્દ્રિયો ચંચળ બની જાય છે અને કામ વાસના આપણી ઉપર અધિકાર કરવાનો પ્રયાસ કરે છે. તો એવા સમયે આપણે કોની શરણની અંદર જવાનું છે? ઋષિકેશ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં જવાનું છે. તેમની શરણમાં જવાથી શું થશે? તો ઋષિકેશ છે એ સમગ્ર ઇન્દ્રિયોના સ્વામી છે. તો આપણે રજોગુણમાંથી મુક્ત થશું અને સતોગુણની અંદર સ્થિત થશું. અને ત્યારે આપણે ભગવદ્ ગીતાને બહુ સારી રીતે સમજી શકશું ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની કૃપાથી. તો આપણે આ રીતે આપણે આની ઉપરથી શિક્ષા ગ્રહણ કરવી જોઈએ કે આપણે પણ યદિ સુરક્ષા પ્રાપ્ત કરવી હોય તો કોની શરણ ગ્રહણ કરવી જોઈએ? શ્રી કૃષ્ણ અને અર્જુનની શરણ ગ્રહણ કરવી જોઈએ. તો અહીં પ્રભુપાદ છેલ્લે એવું લખે છે કે પ્રભુપાદના શબ્દોની અંદર આપણે સંજય એવું કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને કે હે રાજન, અહીં શ્રી કૃષ્ણ તથા અર્જુન છે, ત્યાં આગળ શોભા, વિજય તથા સંપત્તિ નિરંતર રહે છે. યદિ તમે તમારા પુત્રોની રક્ષા કરવા ચાહો છો તો શ્રી કૃષ્ણ અને અર્જુનની શરણ ગ્રહણ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આશા છે કે તમને સૌને આજનું જે ક્લાસ છે તે ગમ્યો હશે
અને જે કાંઈ પણ આપણે વાતચીત કરી અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં એ આપ સૌને સમજાઈ હશે, આપ સૌને આનંદ આવ્યો હશે. તો હવે આપણે ફરી પાછા મળીશું એક નવા શ્લોક સાથે. તો આજના દિવસ માટે આટલું જ. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નામાચાર્ય હરિદાસ ઠાकुर की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.